સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલા મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે એક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મીડિયામાં જવાનું છે. ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયાથી તમારે આ વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે પાછું વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે પાછું સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 1.26 છે. અહીંયાથી જે આગળનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે. અને એ વિડીયોને તમારે સાવ નીચે આ ઇમોજીની નીચે રાખી દેવાનો છે. પછી આ તમારે સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્ક આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને આજના નીચે લઈ લેવાનો છે. પછી આ ઉપર આપણે જે ટેક્સ આપેલા છે એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. પછી ઉપલા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે. અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે. સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે પાછું સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે થોડું નીચે આવવાનું છે. અને અહીંયા તમને કાંઈ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે એ ઇફેક્ટવાળા ગ્રુપને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે. પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે.
આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો